मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા, કિબિરી, રૂપરૂભ્રુ, શ્રુઘ્રુ, હુહ્રુ, બસ, ધન જન ધીસ, નિજ વિજ, વિસતુર। એમાંથી શરૂઆતના 6 આકારાંત મહાગા દાદા, 3 ઇકારાંત કિબિરી, 1 ઉકારાંત હુ, અને હવે જોઈ રહ્યા છે ઋકારાંત। ઋકારાંતમાં પહેલો ધાતુ ડુભૃય યાની ભ્રુ, બીજો શ્રુ આવશે। ડુભૃયમાં પરસ્મય ઉભયપદી ધાતુ છે। પરસ્મય પદ ના પ્રત્યયો સિદ્ધ કરી લીધા અને આત્મને પદમાં 2 લકાર પૂરા કર્યા। ત્રીજો લકાર આપણે હાલ જોવાના છીએ, લોટ લકાર, લોટ ચ। પ્રત્યય પહેલા યાદ કરી લઈશું અને પછી પ્રક્રિયા તરફ આવીશું। જગદીશ। હા સાહેબ, સૌ પ્રથમ આત્મનેપદના ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈ લઈએ તો ત આતામ જ, આ આતામ ધ્વમ અને ઈટ વೈ મહ્યમ। લોટ લકાર પ્રથમ પુરુષ એક વચન આત્મનેપદ। મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે ત, તે આત્મનેપદાનામ તેરેથી તે થશે અને આમે ત સૂત્રથી આમ આદેશ થતા તામ પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે। બંનેમાં ટીત આત્મનેપદાનામ તેરેથી ક્રમશઃ આતે અને આતે થશે અને આમે તઃ સૂત્રથી પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે જ, જેમાં આત્મનેપદે સ્વનતઃ સૂત્રથી અત કરીશું અને તીત આત્મનેપદાનામ તેરેથી અતે અને આમે તઃ સૂત્રથી આમનો આદેશ થતા અતામ થશે, અતામ પ્રત્યય બનશે। ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે। થાસ થી સાતત્ય સૂત્રથી તે કરીશું અને ત્યારબાદ સવાભ્યામ વામવ સૂત્રથી સકાર પછી જે એકાર છે એને વ આદેશ થશે। હલન સ અને વ બે મળીને સ્વ પ્રત્યય બનશે। ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચન, મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં તીત આત્મનેપદાનામ તેરે સૂત્રથી દ્વે અને સવાભ્યામ વામવ સૂત્રથી અહીંયા જે એકાર છે એનો અમ આદેશ થશે એટલે દ્વમ પ્રત્યય બનશે। ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચન, મૂળ પ્રત્યય છે ઈટ। ઈટમાં તીત આત્મનેપદાનામ તેરેથી એ કરીશું અને એ તો અહીંથી અહીં થશે અને આગળ આડુ સમસ્યા પિચ્છા સૂત્રથી 8 નો આગમ કરીશું તો હલન છે તો હલન સૂત્રથી કરણ થઈ જશે। આ અને અહીં આતશ્ચ સૂત્રથી પર રૂપ એક રૂપ કરીશું એટલે અહીં પ્રત્યય બનશે। ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં ક્રમશઃ દ્વિવચનમાં વહી અને બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે। બંનેમાં તીત આત્મનેપદાનામ તેરેથી સૌ પ્રથમ એત્વ કરીશું એટલે વહે અને મહે પ્રત્યય બનશે। ત્યારબાદ એત અહીંથી અહીં કરીશું એટલે વહઈ અને મહઈ થશે અને બંનેમાં આડુ સમસ્યા પિચ્છા સૂત્રથી 8 નો આગમ કરીશું તો હલન છે તો હલનચયમ સૂત્રથી વિસ્તરણ થઈ જશે અને અતીત પ્રકારનો આગમ છે એટલે આગળ બેસશે। તો ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વહઈ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મહઈ પ્રત્યય બનશે। આ રીતે લોટ લકાર આત્મનેપદના પ્રત્યયો જોઈએ તો તામ, આતામ, અતામ, સ્વ, આથામ, દ્વમ, અહીં, આ વહઈ, આ મહઈ પ્રત્યયો બનશે। બરાબર છે। પ્રત્યયો
લોટ લકાર આત્માને પદ તામ તનો તામ આતામ યાની આતામનો આતામ જ રહેશે છ નો અંતામ થઈ જશે અરે અતામ થઈ જશે ખાસ સ્વ આથામ નો આથામ પણ વાયા થઈને ધ્વમ નો ધ્વમ પણ વાયા થઈને અને ઈઠ નો ઐ વહી આ વહઈ અને મહિમ નો આ મહઈ પાછલા આ ત્રણ જે છે એ પિત્ત થઈ જશે અને અજાદી પિત્ત થઈ જશે બાકી બધું બરાબર છે તો આવી જઈએ પ્રક્રિયા ધાતુ છે આપણી પાસે ડુભ્રિય ધારણ પોષણયો ધારણ કરવું ધાતુ છે ધ્રુવ અનુદાત્ત છે અને અહીંયા સુરેશ ન્યની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. ડુની આદિ ટુડવ સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જુહોત્યાદિભ્ય સ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ભ્રુ ભ્રુ થશે. ઉરત અર્થ અને ઉરણ રપરથી અર્થ થતા ભર ભ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થતા ભભ્રુ થશે. અભ્યાસે ચર સૂત્રથી ભનો બ થતા બભ્રુ થશે ને ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થતા બિભ્રુ થશે. પ્રત્યય છે આતામ ટીટ આત્મને પદે નામ ટેરે સૂત્રથી તે થશે ને આમેત સૂત્રથી તામ થશે. જોડી દેતા બિભ્રુતામ તે બિભ્રુતામ તે ધારણ કરો અપિત છે સહ બિભ્રુતમ હલાદી અપિત છે અને પરિણામે કારણે ગીતવત અને ગીતવતમાં કિમિતિ છે સૂત્રથી ગુણનો નિષેધ થતો અંગ તો રુકારાંત એટલે ઈગંત છે પણ રોકી લે છે નિષેધ કરી દે છે તે ધારણ કરો દ્વિવચનમાં આવી જઈએ ધાતુ છે ડુ ભ્રુ અનુદાત ય જ્યોત્સના હા સર ભ્રુય ધાતુ છે એમાં યની હલંત સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ ડુની આદિ ટુડવથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ કર્તરી શપ વૃત્યાદિભ્ય શ્રુતિ સપનો લોપ શ્લૌથી દ્વિત્વ એટલે ભ્રુ ભ્રુ ઉરત અને ઉરણ રપરથી ભર ભ્રુ હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને વાત કરતા બાકીના હાલનો લોપ એટલે ભ્રુ અભ્યાસી ચરથી બભ્રુ અને ભ્રુયામિત સૂત્રથી બિભ્રુ પ્રત્યય છે આતામ તીતાત્મને પદાનામ તેરે સૂત્રથી આતે અને આમિત સૂત્રથી આમ થશે એટલે આતામ અજાદી અપિત હોવાથી ઈકો યણચી સૂત્રથી યણ થશે એટલે રૂ નો હલંત્ર અને ભ પણ હલન અને પાછળ આતામ એને જોડતા બિપ્રાતામ તૌ બિપ્રાતામ તે બે ધારણ કરો તૌ બિભ્રાતામ તે બે ધારણ કરો
બરાબર. બહુવચન ધાતુ છે ડુ, ભ્રુ અનુદાત્ત, ય, ડુ, ભ્રુય. કર્માભાઈ. હલંત્યમ સૂત્રથી યનો લોપ, આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થતા ભ્રુ. કર્તરી સપ, જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ભ્રુ ભ્રુ. ઉરત ઉરણ રપરહ એ સૂત્રથી ભ્રુનો અર એટલે ભર ભ્રુ. હલાદિ શેષ એ સૂત્રથી એક હલનો લોપ એટલે ભ્રુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી બનો ભ એટલે બભ્રુ અને ભ્યામિત એ સૂત્રથી હસ્વ ઇકાર એટલે બિભ્રુ. મૂળ પ્રત્યય છે જ. આત્મનેપદીશુ અનનત એ સૂત્રથી અત અને તીત આત્મને પદાનામ ટેરે એ સૂત્રથી અતે અને આમિત સૂત્રથી અતામ. અજાદી અપિત હોવાને કારણે ઇકો યણસી એ સૂત્રથી ભ્રૂમાં રહેલા રનો હલંત ર અને તેને જોડતા બિભ્રતામ તે બિભ્રતામ તે બધા ધારણ કરો. મધ્યમ પુરુષ એક વચન નંદની ધાતુ છે ડુ, ભ્રુ અનુદાત્ત. આદિ ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા કરીશું અને યંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું, માટે રહેશે ભ્રુ. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું, માટે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી ભરભ્રુ કરીશું અને હલાદી શેષા સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું, માટે ભ્રુ. અને અભ્યાસની ચર્ચ સૂત્રથી ભનો બ કરીશું, માટે બભ્રુ. અને ભ્રુયામિત સૂત્રથી બિભ્રુ કરીશું. મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી સે કરીશું અને સ્વાભ્યામ વામો સૂત્રથી સેનો સ્વ કરીશું. સ એ દંત સકાર છે, માટે આદિશ પ્રત્યયો સૂત્રથી દંત સકારનો મૂર્ધન્ય સ્વકાર કરીશું, માટે બિભ્રુષ્વ. ત્વમ બિભ્રુષ્વ, તારે તમે ધારણ કરો. તું ધારણ કર. બરાબર છે. દ્વિવચન પલક ધાતુ છે ડુ, ભ્રુ અનુદાત્ત, ય. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આદિ ટુડવ સૂત્રથી ઋણિત સંજ્ઞા થશે એટલે ભ્રુ. કર્તરી શપ વિકરણ પ્રત્યય. જ્યોત્યાદિભ્ય શ્લોથી શપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી અર્થ થશે અને ઉરણ રપર સૂત્રથી અર્થ થશે એટલે પરભ્રુ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે બભ્રુ. અભ્યાસે ચર્ચથી બભ્રુ. ભ્રુયામ ઈત સૂત્રથી રસૈ એટલે બિભ્રુ. મૂળ પ્રત્યય છે આથામ. આથામ માટે આત્મને બધાના ભેટે સૂત્રથી આમની સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આથી. ને આમિત સૂત્રથી એનો આમ એટલે આથામ. ઇકો યણ સાર્વધાતુકમ અપિત હોવાથી ઇકો યણચી સૂત્રથી ઇકનો યણ થશે એટલે ઋનો ર એટલે બિભ્રાથામ. યુવામ બિભ્રાથામ, તમે બે ધારણ કરો.
બરાબર. તમે બે ધારણ કરો. પ્રહલાદ બહુવચન ધાતુ છે. ડુ ભ્રુ અનુદાત્ત યા. ડુ ભ્રુય ધાતુ છે. યની ઈત સંજ્ઞા થાય છે એટલે ઉભયપદી ધાતુ છે. સ્વરિત ઈત કર્તૃ ક્રિયાફલે. સૌપ્રથમ યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિ ઈટ ઉડવઃ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ભ્રુ સૌપ્રથમ કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે. સપની જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે એટલે ભ્રુ. ત્યારબાદ સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત થી અ થશે અને ઉરણ રપરહ થી અર ર થશે એટલે ભર ભ્રુ. ત્યારબાદ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે ભ્ર ભ્રુ. અને અભ્યાસે ચર્ચ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ ભનો બ થશે એટલે બ ભ્રુ. અને ભ્રુયામિત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે બી ભ્રુ. તેવું અનદંત અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચન ઔપદેશિક અવસ્થામાં ધ્વમ પ્રત્યય છે. ટીત આત્મનેપદાનામ તેરે સૂત્રથી ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે. અને આમે સવાભ્યામ વામો તે સૂત્રથી અમ થશે એટલે ધ્વમ પ્રત્યય બનશે. અને ધ્વમ જે છે એ હલાદી અપિત છે એટલે ગુણનો નિષેધ થશે. કિમિતિ એ સૂત્રથી એટલે બિભ્રુ ધ્વમ યુયમ બિભ્રુ ધ્વમ. તમે બધા ધારણ કરો. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. ડુ ભ્રુ અનુદાત્ત અને ય હલન. હેતલ હેતલ. હા સર. ભ્રુયની અંદર દુની આડી રીતુથી કરણ કરશું અને યની હલંત સૂત્રથી કરણ કરશું. તૈસે ભ્રુ વિકરણ આવશે કર્તરી શબ્દ. જો તદિવ્ય સ્લોથી સપનો લોપ કરીશું અને સ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે ભ્રુ ભ્રુ થશે. ઉરણ ઉરત ઉરણ રપરથી અભ્યાસની અંદર ઋનો અર કરીશું એટલે ભરભ્રુ. ફલાદી શેષાથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે ભભ્રુ. અભ્યાસી ચાર સૂત્રથી પૂર્વ અભ્યાસમાં બ આદેશ કરીશું. હવે ભૂયામિતથી ઈ આદેશ કરીશું અભ્યાસની અંદર એટલે બિભ્રુ. પ્રત્યય છે આપણો મૂળ પ્રત્યય છે ઈટ. ઈટની અંદર વેદ આત્મને પદા નામ તેરેથી એ કરીશું. એ તો એ સૂત્રથી એ કરીશું. આદિતમસ્ય પિચથી આત્નો આગમ કરીશું. આતશ્ચથી પૂર્વ પર એવો એકરૂપ કરીશું એટલે અહીં થશે. અજાદી પ્રત્યય પરમ છે તો ઇકો યણચીથી ઋનો અર કરીશું. ઋનો ર થશે. અજાદી પિત નહીં. પિત્ત છે એટલે ગુણ થશે ને. અર્થ થશે. ઋનો અર્થ થશે બરાબર. તો અ ભની અંદર આવી જશે અને ર ની અંદર અય આવશે એટલે બિભરઈ. અહમ બિભરઈ. હું ધારણ કરું. અહમ બિભરઈ. ઓકે. દ્વિવચનમાં આવી જઈએ. હતી ધાતુ છે. ડુ ભ્રુ અનુદાત્ત ય હલંત. હલંત્યમ સૂત્રથી યનો લોપ અને આદિરી ટુડવ સૂત્રથી દુનો લોપ. પછી કર્તરી સપ વિકરણ પ્રત્યય. જ્યોત્યાદિત્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ભ્રુ ભ્રુ થશે.
ઉરત ઉરત અને ઉરાણ રફલ સૂત્રથી ભરભૂ થશે. અભ્યાસ હલાદી શેષથી ભભ્રુ થશે. અભ્યાસે ચર્ચથી બભ્રુ થશે અને રૂયામિત સૂત્રથી બીભ્રુ થશે. પ્રત્યશે વસ વહી વહીમાં ટીતાત્મનામ પદાનામ તેરેથી વહે અને જોડી દેવાનું. આડુત્તમસ્ય પિત્ત સૂત્રથી 8નો આગમ જોડી દેવાનું. આ હજી નહીં હજી જોડો. એત અઈ હજી બાકી. એતઈ આઈ થશે. વહઈ છે. પછી પિત્ત છે, પિત્ત છે, આ છે અજાદી પિત્ત છે. અજાદી પિત્ત હોવાને કારણે ઈગંત અંગનો ગુણ થશે. સાર્વધાતુક સાર્વધાતુકયોઃ અંગસ્ય ગુણો ભવતિ. હલંત રૂનો અર્થ થઈ જશે અને પાછળ છે આ વહઈ. હવે અભમાં આવી જશે. આ રમા આવી જશે. બીભર બીભરા વહઈ આવામ અમે બે ધારણ કરીએ. બીભરા વહઈ અમે બે ધારણ કરીએ. અંતિમ રવિન્દ્ર ધાતુ છે ડુ ભ્રુ અનુદાત્ત યા. ઈયાની હલ્યાંતર સૂત્રથી 3 થશે. આદિરી ટુડાવાથી ડુની 3 થશે. ભ્રુ રહેશે. કર્તારી સપ લાગશે. જ્યોત્યાદિ ભેસથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દીતો થશે. ભ્રુ ભ્રુ ઉરત ઉરણ રપરથી ભરભ્રુ થશે. હલાદી શેષથી રણલોપ થશે એટલે ભભ્રુ થશે. અભ્યાસે ચરથી બભ્રુ થશે. ભ્રુયામિત થી બીભ્રુ થશે અને પ્રત્યય છે મહ્યંગ. ટીત આતાને બધાના ટેરેથી મહે થશે. એત અહીંથી મહઈ થશે. આડુતમસ્ય પીઠથી 8નો આગમ થશે. તની હલંત્ય સૂત્રથી કણ એટલે આ મહઈ. પ્રત્યયમાં છે અને અભ્યાસમાં રૂ છે એટલે સાર્વધાતુક અર્ધધાતુકયોથી ગુણ થશે એટલે રૂનો અર્થ થશે. જોડી દેતા ભીભ્રા મહે થશે. ભીભ્રા મહે મહઈ વયમ બિભ્રા મહઈ. વયમ બિભ્રા નહીં પણ બિભરા બિભરા મહે હઈ. વયમ બિભરા મહઈ. અમે બધા ધારણ કરીએ. થઈ ગયા 9 સિદ્ધ થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચન સહ બિભૃતામ તૌ બિભ્રાતામ તે બિભ્રતામ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ બિભૃષ્વ યુવામ બિભ્રાથામ यूयम बिभृध्वम. उत्तम पुरुष एक वचन अहम बिभरई आवाम बिभरावहै वयम बिभरामहै. सुरेश. સહ બિભૃતામ તૌ બિભ્રાતામ તે બિભ્રતામ ત્વામ બિભૃષ્વ યુવામ બિભ્રાથામ यूयम बिभृध्वम. अहम बिभरई आवाम बिभरावहै वयम बिभरामहै. जगदीश. सह बिभृताम तौ बिभ्राताम ते बिभ्रताम. मध्यम पुरुष त्वम
बिभ्रुष्व युवां बिभ्राथां यूयं बिभ्रुध्वम् अहं बिभरै आवां बिभरावहै वयं बिभरामहै। ज्योत्सना। हाँ सर। सः बिभ्रुतां तौ बिभ्रतां ते बिभ्रतां त्वं बिभ्रुष्व युवां बिभ्रतां यूयं बिभ्रुध्वम् अहं बिभरै आवां बिभरावहै वयं बिभरामहै। कर्मावळी। सः बिभ्रुतां तौ बिभ्रतां ते बिभ्रतां त्वं बिभ्रुष्व युवां बिभ्राथां यूयं बिभ्रुध्वम् अहं बिभरै आवां बिभरावहै वयं बिभरामहै। नंदनी। मोबाइल आड़ो। हाँ सर। सः बिभ्रुतां तौ बिभ्रतां ते बिभ्रतां त्वं बिभ्रुष्व युवां बिभ्राथां यूयं बिभ्रुध्वम् अहं बिभरै आवां बिभरावहै અને વયં बिभरामहै। નંદની બુકો સાની સાની રાખી છે આગળ? આગળ ચોપડી સર એ તો આ લખ્યું છે એ જ છે બીજું કઈ નથી. ચોપડો છે અને પછી ચોપડો નીચે ચોપડાની એ નીચે બંને બંને ચોપડા જ છે સર. ઓકે. પલક. सः बिभ्रुतां तौ बिभ्रातां ते बिभ्रतां त्वं बिभ्रुष्व युवां बिभ्राथां यूयं बिभ्रुध्वम् अहं बिभरै आवां बिभरावहै वयं बिभरामहै। हाँ। सः बिभ्रुतां सः बिभ्रुतां तौ बिभ्रातां ते बिभ्रतां त्वं बिभ्रुष्व युवां बिभ्राथां यूयं बिभ्रुध्वम् अहं बिभरै आवां बिभरावहै वयं बिभरामहै। हाँ सर। सः बिभ्रुतां तौ बिभ्रातां ते बिभ्रतां त्वं बिभ्रुष्व युवां बिभ्राथां यूयं बिभ्रुध्वम् अहं बिभरै आवां बिभरावहै वयं बिभरामहै। प्रहलाद। सः बिभ्रुतां तौ बिभ्रातां ते बिभ्रतां त्वं बिभ्रुष्व युवां बिभ्राथां यूयं बिभ्रुध्वम् अहं बिभरै आवां बिभरावहै वयं बिभरामहै। हेतल। हाँ सर। सः बिभ्रुतां तौ बिभ्रतां ते बिभ्रतां त्वं बिभ्रुष्व युवां बिभ्राथां यूयं बिभ्रुध्वम् अहं बिभरै आवां बिभरावहै वयं बिभरामहै। रविंद्र। हाँ। सः बिभ्रुतां तौ बिभ्रातां ते बिभ्रतां त्वं बिभ्रुष्व युवां बिभ्राथां यूयं बिभ्रुध्वम् अहं बिभरै आवां बिभरावहै वयं बिभरामहै। वहै महै। होती। सः बिभ्रुतां तौ बिभ्रातां ते बिभ्रतां त्वं बिभ्रुष्व युवां बिभ्राथां यूयं बिभ्रुध्वम् अहं बिभरै आवां बिभरावहै वयं बिभरामहै।
અહમ બિભરૈ આવમ અહમ બિભરામહૈ વિભરે વયમ બિભરામહૈ. શિલ્પા પુનઃ મૌનમ વા? સુનિતા હા સર. સહ બિભૃતામ તો બિભ્રાતામ તે બિભ્રતામ ત્વમ બિભૃષ્વ યુવામ બિભ્રાથામ યુયમ બિભૃત્વમ અહમ બિભ્રેય આવામ બિભ્રાવહૈ વયમ બિભ્રામહૈ. સુનિતા એટલે છેલ્લે રાખું છું કે આ બધાનું સાંભળે અને પછી ગ્રહણ કર્યા પછી બોલી શકે, સપોર્ટ મળી રહે આ બધાનો. એક અર્જુનનો કોઈને કોન્ટેક્ટ હોય તો એને યાદ કરવાનો છે. બાણાવળી આપણે જો સાહેબ એમને યાદ કરાયું હતું મેં 2 દિવસ પહેલા, પણ એને કંઈક પ્રોબ્લેમ છે કે સામાજિક બેબી આવી છે ને, એટલે કે મારે કામ ઘણું રહેશે. તો તામાંથી ગયો લગભગ. બાકી એક સૂચન કરું છું, સામાન્ય છે. આપણા બધાના બેકગ્રાઉન્ડ છે ને પાછલા, જો કે મારે સાદું છે, પણ એમાં હવે આપણે ફેરફાર એક લાવીએ. બેકગ્રાઉન્ડમાં પાણીની આપણે વેબસાઇટમાં એક ચિત્ર જેવું દેખાય છે, પાણીનીનું દેખાય છે, દોરેલું છે એટલે હસ્તરેખા જેવું છે. પાણીની સાક્ષાત નહીં પણ હસ્તરેખા જેવું ચિહ્ન જે ટિકિટ પર પણ ક્યાંક છે પાણીની, ક્યાંકથી તમને મળે તો મોકલાવીશ અથવા તમને મળે તો તમે મોકલાવીશું. એને આપણે પાછળ બેકગ્રાઉન્ડમાં રાખીશું. બેકગ્રાઉન્ડ એટલે ખબર? હા, તો આપણા પાછળ પીઠ પર પાણીને મૂકી દઈશું. બરાબર છે? બધાએ. તો એક લઈ વિધિલિંગ લઈ અને ધાતુને વિદાય આપીશું. ટેમ્પરરી પ્રત્યય યાદ કરી લઈએ પહેલા. વિના વિધિલિંગ લકાર આત્મનેપદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. તમાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. ત હોવાને કારણે સુત્તિધો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. એટલે અને લિંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ થશે. અને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થશે. એટલે ઈત પ્રત્યય બનશે. દીર્ઘ ઈ ત બરાબર. હા સર. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. ત હોવાને કારણે સુત્તિધો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. એટલે ઈયાતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ થશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થશે. એટલે ઈરન પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો દુસ્મહ સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશી અજન્નાસિક ઇથી ઈત્સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા થાહ પ્રત્યય બનશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. થ હોવાને કારણે સુટ્ટિધો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. અને લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. એટલે ઈથાહ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે ઈયાથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. દ્વમમાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. અને લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈ દ્વમ પ્રત્યય બનશે.
ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ઈટવત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે. તપરસ તત્કાલસ્ય સૂત્રથી જતો રહેશે એટલે અ રહેશે. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈ અને ય હલંત છે પરમાં અ છે. અયમાં ભળી જતા ઈ ય પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંક. મયંકમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે એટલે વહી અને મહી. લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈ ય વહી અને ઈ ય મહી. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈ વહી પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈ મહી પ્રત્યય બનશે. આમ ઈત ઈયાતામ ઈરન ઈથાહા ઈયાથામ ઈદ્વમ ઈય ઈ વહી ઈ મહી પ્રત્યય બનશે. બરાબર છે. તો તનો થઈ જાય છે ઈ ત. આતામ નો થઈ જાય છે ઈ આતામ. ઝ નો થઈ જાય છે ઈ રન. થાસ નો થઈ જાય છે ઈ થાહા. આથામમાં ઈ આથામ. ધ્વમમાં ઈ ધ્વમ. ઈટમાં ઈ ય. વહીમાં ઈ વહી. મહિયંગમાં ઈ મહી. બરાબર છે. આવી જઈએ પ્રક્રિયા. ધાતુ છે સર અહીં 99 ઇકો એનસી લાગશે ને? હા ઈ છે ડુ ભ્રુ અનુદાત્ત ય. જગદીશ નીકળી ગયા. જ્યોત્સના. હા સર. ભ્રુય ધાતુ છે એમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. ડુની આદિ ટુડવથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. એટલે ભ્રુ. કર્તરી શપ જ્યોત્યાદિભ્ય શ્લુથી સપનો લોપ. સ્લવથી દિત્વ એટલે ભ્રુ. પુરત અને ઉરણ રપરથી પર ભ્રુ. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને વાત કરતા બાકીના હલનો લોપ એટલે ભ્રુ. અભ્યાસે ચર્ચથી ભ્રુ. અને ભ્રુયામી સૂત્રથી રસ્વઈ એટલે ભ્રુ. પ્રત્યય છે ત. લિયંગ સીટથી સિંહનો આગમ અને ત હોવાથી સૂટ તીથોથી સૂટનો આગમ અને લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા બંને શનો લોપ અને લોપો વેરવલીથી યનો લોપ એટલે ઈ ત. અજાદી અપિત હોવાથી ઈકો યણચી સૂત્રથી રૂનો ર થશે હલંત અને ભ હલંત અને પાછળ ઈ ત એટલે જોડી દેતા વિપરીત સહ વિપરીત તેણે ધારણ કરવું જોઈએ. સહ વિપરીત તેણે ધારણ કરવું જોઈએ. દ્વિવચનમાં આવી જઈએ. સુરેશ ધાતુ છે ડુ ભ્રુ ય. યની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. આદિ ટુડવ સૂત્રથી ડુની ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જુહોત્યાદિભ્ય સ્લુવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા ભ્રુ થશે. ઉરથથી અત અને ઉરણ રફરથી અ થતા ભ્રુ થશે. હલાદી શેષ સૂત્રથી રનો લોપ થતા ભ્રુ થશે અને અભ્યાસે સર્ચ સૂત્રથી ભનો બ થતા એટલે બભ્રુ થશે અને ભ્રુયામિત સૂત્રથી રસ્વ ઇકાર થતા બિભ્રુ થશે. પ્રત્યય છે આતામ. લિંગ સિયુટથી શિયનો આગમ થશે અને ત હોવાના કારણે સૂટથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થશે.
અને પ્રત્યય બની જશે ઈયાતામ. પ્રત્યયમાં છે ઈ અને અંગમાં રૂ હોવાના કારણે ઇકો યણસી થી રૂનો ર થશે, એટલે ભ ને ર એટલે જોડી દેતા બિભ્રિયાતામ. તૌ તૌ બિભ્રિયાતામ. તૌ બે ધારણ કરવું જોઈએ. બિભ્રિયાતામ. દીર્ઘ બહુવચનમાં આવી જઈએ. સાચું છે ડુ ભ્રુ ય. કર્માભાઈ. હલંત્યમ સૂત્રથી યાનો લોપ અને આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ થતા ભ્રુ અને કર્તરી સપ. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે ભ્રુ ભ્રુ. ઉરત ઉરણ રપરહ એ સૂત્રથી ઋનો ર એટલે બરભ્રુ. હલાદિ શેષ એ સૂત્રથી રનો લોપ થતા બભ્રુ. ને અભ્યાસી ચર્ચ સૂત્રથી બનો બ એટલે બભ્રુ. ને વ્યામિત સૂત્રથી હસ્વ ઈકાર એટલે બિભ્રુ. મૂળ પ્રત્યય છે જ. લિયંગ શિવથી શિયનો આદેશ. જસ્ય રન એ સૂત્રથી રન. લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા શનો લોપ અને લોપો વીરવલી એ સૂત્રથી યનો લોપ થતા ઈરાન. અજાદી અપિત હોવાને કારણે ઈકો યણચી એ સૂત્રથી ભ્રુમાં રહેલા રૂનો હલંત ર થતા ર એ ભમાં આવતા બિભ્રીરન તે બિભ્રીરન તે બધાએ ધારણ કરવું જોઈએ. ઈરન. મધ્યમ પુરુષ એક વચન નંદની ધાતુ છે ડુ ભ્રુ અનુદાત ય હલંત ડુભ્રુઈ. નંદની. હા સર. આદિરી ટુડવ સૂત્રથી ડુની અને યંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું, માટે રહેશે ભ્રુ. વિકરણ પ્રત્યય છે શપ. જો ત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું, માટે ભ્રુ ભ્રુ. અને ઉરત સૂત્રથી ભરભ્રુ કરીશું અને હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું, માટે ભ્રુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી ભનો બ કરીશું, માટે બભ્રુ. અને ભૂયામિત સૂત્રથી બિભ્રુ કરીશું. મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં શનિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય, પણ ન વિભક્તો તેને રોકી લે છે. સસજુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશે અજનુનાસિક ઈદથી ઈદકરણ કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું અને લિંગ સ્યુટથી સ્યુટનો આગમ કરીશું અને સૂટ તીથોથી સ મૂકીશું, સનો પણ આગમ કરીશું અને લિંગ સલોપો અનંત્ય સુધી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું અને લોપો રોરલી સૂત્રથી યનો લોપ કરીશું, માટે ઈથા. ગૃહમાં રહેલા ઋની ઇકો યણચી સૂત્રથી ર કરીશું અને ઈથા. બિબ્રી થાહા. ત્વમ બિબ્રી થાહા. ગમા ઈ બળી જતા અને બિબ્રી થાહા. તારે ધારણ કરવું જોઈએ. પલક. દ્વિવચન ધાતુ છે ડુ ભ્રુ ય. હા સર. યની હલંત્યમથી અને આદિરી ટુડવ સૂત્રથી ડુની સંજ્ઞા થશે, એટલે ભ્રુ. કર્તરી શપ વિકરણ પ્રત્યય. જો ત્યાદી બે શ્લોથી શપનો લોપ અને શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે, એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી અત અને ઉરણ રપર સૂત્રથી ર થશે, એટલે ભરભ્રુ.
હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હાલનો લોપ એટલે બબ્રુ. અભ્યાસ ચર્ચથી જસ્વ થશે એટલે બબ્રુ. ભ્રુયામ એક સૂત્રથી રસ્વ ઈકાર થશે એટલે બીબ્રુ. મૂળ પ્રત્યય છે આથા. આથામાં લિયંગ સિયુટથી સિંહનો આગમ અને થ હોવાથી સૂટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ. ને લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ બંને સનો. એટલે ઈયાથામ પ્રત્યય બનશે. સર્વધાતુકમ અપિત હોવાથી કિમિતિત સૂત્રથી ગુણનો નિષેધ થશે અને ઇકોય અજાદી અપિત પ્રત્યય હોવાથી ઇકોયણચી સૂત્રથી ઇકનો યણ થશે એટલે રૂનો ર. બિબ્રિયાથામ યુવામ બિબ્રિયાથામ. તમારે બે ધારણ કરવું જોઈએ. વિપ્રિયાથામ. બહુવચનમાં આવી જઈએ. પ્રહલાદ ધાતુ છે. ડુ ભ્રુ ય ધાતુ છે. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ડુની આદિ ઈ ટુડવ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ભ્રુ કર્તરી શપ વિક્રમ પ્રત્યય રાખશે. જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે ભ્રુ ભ્રુ. ઉરત સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહે ઋકારનો અકાર થશે એટલે ભ અને ઉરણ રપરહ સૂત્રથી ભર ભ્રુ અને હલાદી શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહે એક હલને બાદ કરતા બાકીના હાલનો લોપ થશે એટલે ભ્રુ. અભ્યાસે ચર્ચ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહે ભનો બ થશે જસ્વ થશે એટલે બભ્રુ. અને ભ્રુયામિત એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે બી ભ્રુ. તેવું અનદંત અંગ બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં ઔપદેશિક અવસ્થામાં ધ્વમ પ્રત્યય છે. લિંગ શિયુટથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. ત્યારબાદ લોપો વ્યોર્વલી લોપો વ્યોર્વલી ઈનો લોપ થશે. ઈનો લોપ નહીં થાય. લોપો વ્યોર્વલી નહીં આવે. ઈ ધ્વમ બનશે. લોપો ઈ ધ્વમ પ્રત્યય બનશે એ લોપો આવશે ય છે એટલે લોપો વ્યોર્વથી યનો લોપ થશે એટલે ઈ ધ્વમ પ્રત્યય બનશે. ઈ જે છે એ અજાદી અપિત છે એટલે સાર્વધાતુકમ અપિત સૂત્રથી ગીતવત થઈ જશે એટલે કિમ ઇતિ સૂત્ર થી ગુણનો નિષેધ થશે એટલે ઈકો યણચી એ સૂત્રથી અભ્યાસમાં રહેલ રૂનો ર થશે. બિભ્રીધ્વમ બિભ્રીધ્વમ યુયમ બિભ્રીધ્વમ. તમારે બધાએ ધારણ કરવું જોઈએ. યુયમ બિભ્રીધ્વમ. બરાબર. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે. ડુ ભ્રુ અનુદાત ય હલંત ડુ ભ્રુય હેતલગન. હા સર. ડુની આદિ તુડોથી કરણ કરશું અને યની હાલંત સૂત્રથી કરણ કરશું. રહેશે ભ્રુ વિકરણ આવશે કર્તરી શબ્દ જો તે દિવ્ય શ્રુતિ શબ્દનો લોપ કરીશું અને સ્લવથી ધાતુમાં દીપ્ત કરીશું એટલે ભ્રુ ભ્રુ. પૂર્વ અભ્યાસમાં ઉરત અને ઉરણ રપરથી અભ્યાસની અંદર રૂનો અર કરશું એટલે ભરભ્રુ થશે. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે ભભ્રુ થશે. અભ્યાસ ચર્ચ થી પૂર્વ અભ્યાસમાં જસ્તો કરીશું એટલે બભ્રુ થશે.
ભ્રુયામિથી પૂર્વ અભ્યાસની અંદર ઈ કરશું એટલે બીભ્રુ થશે. પ્રત્યય છે આપણો મૂળ પ્રત્યય છે ઈટ. ઈટની અંદર તની હલંતમ સૂત્રથી ઈટકરણ કરશું. લિયંગ સ્યુટ થી સ્યુટ નો આદેશ કરીશું. તની હલંતમ સૂત્રથી ઈટકરણ કરશું પેલા. હા. આમ તો સ્યુટ નો આગમ કરીશું. આ આખાનું જતું રહેશે. એ તો ઈટ છે એને તો અત થી અત જ થઈ જાય છે એટલે તત અપરકરણ છે એટલે અજ રહે છે. અજરે સ ઈ ય હા ઈ તો થી બરાબર છે. અર્થ થઈ જાય છે એટલે તત અપરકરણ છે રહેશે. સ્યુટ નો આગમ કરીશું. શનિ લિંગ સલોપો અનંત ચંતિની હતી વાત સનો લોપ કરીશું ને લોકો વ્યવહારથી એનો લોપ કરીશું એટલે પ્રત્યય નહીં લોકો વ્યવહાર નહીં લાગે કારણ કે પરમ અ છે એટલે અ એની અંદર ભરી જશે ઈ પ્રત્યય બનશે. અજાદી અપિત પ્રત્યય છે તો ઇકો એનચી થી ઋણો ર કરીશું. અને ઈ ભની અંદર ભળી જશે. બિદ્રીય અહમ બિદ્રીય મારે ધારણ કરવું જોઈએ. દ્વિવચનમાં આવી ગઈ. રવિન્દ્ર ધાતુ છે યાની હલંતન સૂત્રથી ઈટકરણ થશે. ડુની આદરી ટુડાથી ઈટકરણ થશે એટલે ભ્રુ રહેશે. કર્તારી શબ્દ લાગશે. જ્યોત્યાદિ ભ્રય શ્રુતિ સ્વપ્નલોપ થશે. સ્લવ શ્રુતથી દ્વિત્વ થશે. ઉરત ઉરણ રપરથી ભરભ્રુ થશે. હલાદી શેષથી ભભ્રુ થશે. અભ્યાસે ચરથી બભ્રુ થશે. ભ્રુયામિત સૂત્રથી બીભ્રુ થશે અને પ્રત્યય છે વહી. લિયંગ સ્યુટથી સ્યુટ અને લિંગ સલોપ અનંત્ય અંત્ય સનલોપ થશે. લોપો વ્યરવલથી એનો લોપ થશે એટલે ઈ વહી. પ્રત્યયમાં ઈ અને અંગમાં ભ્રુ એટલે ઇકો યણથી ઋનો ર થશે. જોડી દેતા બિબ્રી વહી. આવામ બિબ્રી વહી. તે બે ધારણ કરવું જોઈએ. કોને ધારણ કરવું જોઈએ? અમારે બે તો નહીં ને. અંતિમ બહુવચનમાં વની જગ્યાએ મ લાવી દઈએ તો થઈ જાય ભથી. ધાતુ છે લુ ભ્રુ યા. હલંત્યમ સૂત્રથી યાનો લોપ થશે. આદિરી ટુડવા સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પછી ભ્રુ રહેશે. ક્લવ સૂત્રથી ભ્રુ થશે. ઉરત સૂત્રથી અ અને ઉરણ રપરથી અર એટલે ભરભ્રુ. હલાદી શેષ સૂત્રથી ભભ્રુ. અભ્યાસે ચર્ચ સૂત્રથી બભ્રુ થશે. ભ્રુયામિત સૂત્રથી વિભ્રુ થશે. પ્રત્યય છે મહી. મહ્યાંગ અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી લિયંગ સ્યુટથી સ્ત્રીય નો આગમ થશે. અને લિયંગ સલોકો અંત્યસ્યથી સનો લોપ થશે ને લોકો વ્યવહારથી યનો લોપ થશે એટલે અને કોઈ જાણકી સૂત્રથી ઋનો ર થશે.
પછી ર હાલાંતર ભમાં મળી જશે એટલે વિભ્રીમહી. વયમ વિભ્રીમહી. અમારે બધાએ ધારણ કર્યું. અમારે બધાએ ધારણ કરવું જોઈએ. અને ધાતુને પ્રથમ પુરુષ એક વચન. સહ બિભ્રીત તૌ બિભ્રીયાતામ તે બિભ્રીરન. મધ્યમ પુરુષ ત્વમ બિભ્રીથાઃ યુવામ બિભ્રીયાથામ यूयम बिभ्रीध्वम. उत्तम पुरुष एक वचन. अहम बिभ्रीय आवाम बिभ्रीवहि वयम बिभ्रीमहि. सुरेश. सह बिभ्रीत तौ बिभ्रीयाताम ते बिभ्रीरन् त्वां बिभ्रीथाः युवां बिभ्रीयाथाम यूयं बिभ्रीध्वम् अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि. ज्योत्सना. हाँ सर. सह बिभ्रीत तौ बिभ्रीयाताम ते बिभ्रीरन् त्वं बिभ्रीथः युवां बिभ्रीयाथाम यूयं बिभ्रीध्वम् अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि. कर्माबाई. सह बिभ्रीत तौ बिभ्रीयाताम ते बिभ्रीरन् त्वं बिभ्रीथाः युवां बिभ्रीयाथाम यूयं बिभ्रीध्वम् अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि. नंदनी. सह बिभ्रीत तौ बिभ्रीयाताम ते बिभ्रीरन् त्वं बिभ्रीथाः युवां बिभ्रीयाथाम यूयं बिभ्रीध्वम् अहं बिभ्रीय आवां बिभ्रीवहि અને વયમ बिभ्रीमहि. पलक. सह बिभ्रीत तौ बिभ्रीयाताम ते बिभ्रीरन् त्वं बिभ्रीथः युवां बिभ्रीयाथाम यूयं बिभ्रीध्वम् अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि. हाँ. सह बिभ्रीत तौ बिभ्रीयाताम ते बिभ्रीरन् त्वं बिभ्रीथाः युवां बिभ्रीयाथाम यूयं बिभ्रीध्वम् अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि. टीना. हाँ सर. सह बिभ्रीत तौ बिभ्रीयाताम ते बिभ्रीरन्. सह बिभ्रीत तौ बिभ्रीयाताम. સર પછી બોલું. થયું. બિલાડું આવ્યું. પ્રહલાદ. સહ બિભ્રીત તૌ બિભ્રીયાતામ તે બિભ્રીરन् ત્વં बिभ्रीथाः युवां बिभ्रीयाथाम यूयं बिभ्रीध्वम् अहं बिभ्रीय. बोलो बोलो. अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि. हेतलबेन. हाँ सर. सह बिभ्रीत तौ बिभ्रीयाताम ते बिभ्रीरन्
त्वं बिभ्रितः युवां बिभ्रीयथां यूयं बिभ्रीध्वम् अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। કોણ આવ્યું? ભટ્ટી. सः बिभ्रीत तौ बिभ्रीयातां ते बिभ्रीरन् त्वं बिभ्रीथः युवां बिभ्रीयाथां यूयं बिभ्रीत्वम् अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। રવિન્દ્ર. हाँ। सः बिभ्रीत तौ बिभ्रीयातां ते बिभ्रीरन् त्वं बिभ्रीथः युवां बिभ्रीयाथां यूयं बिभ्रीध्वम् अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। હા એ છે હિના. હા સર. સહ બિભ્રીત તૌ બિભ્રીયાતામ તે બિભ્રીરન ત્વં બિભ્રીથાઃ યુવાં બિભ્રીયાથામ यूयं बिभ्रीध्वम् अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। બાજુમાં हाँ सर। सः बिभ्रीत तो बिभ्रीयातां ते बिभ्रीरन् त्वं बिभ्रीथः युवां बिभ्रीयातां यूयं बिभ्रीध्वम् अहं बिभ्रीय आवां बिभ्रीवहि वयं बिभ्रीमहि। બરાબર છે. અહીંયા કોઈ બાકી નહીં ને હવે? નહીં. બે ગાયક, જગદીશ અને કોણ બીજું? શિલ્પા. અચ્છા. ડુભ્રુય ભ્રુ ધાતુ અહીંયા પૂરો થાય છે. ઉભયપદી ધાતુ હતો એ પછી ક્રમમાં એક થઈ ગઈ છે, પણ ક્રમમાં શરૂ આવશે. 1918 માં શરૂ છે. નીચે અનુદાત છે પણ ચંદ્રબિંદી નથી. ચંદ્રબિંદી નથી એટલે કોઈ ઈતકરણ થશે નહીં. શરૂ ગતવ યાની જવું છે, પણ કેવી રીતે જવું? સરકીને જવું. કેવી રીતે જવું ખરું, પણ સરકીને, યાની સાપ જાય છે ને સરકતા. નાના છોકરા આવું કરે છે ક્યારેક, બરાબર છે. રમતા રમતા સરકીને જાય છે. તેમ અહીંયા શ્રુ યાની ગતવ યાની જવું છે. સશ્રુ, શ્રુનું શ્રુ ધાતુ સંજ્ઞા, સશ્રુ અંગ બનશે. સસરતી અને ધાતુ પરસ્મય પદી છે, કારણ કે ચારેય શરતોથી મુક્ત છે અને ઈકાર થશે નહીં. બરાબર છે, કારણ કે ક્રિયામિતમાં ત્રણેયમાં આપણે કરતા હતા, એવું કોઈ અહીંયા અંતર્ગણ નથી. તો કાલે આને બાકીનું આગળ વધીશું. કોઈને પ્રશ્ન હોય તો. એની અલગ કોઈ પ્રક્રિયા માટે નથી હો, તો એવી તમને સહેજરા દર્શન કરાવી દો. એ આ જે છે ઋકારાંત અભ્યસ્ત ધાતુઓ કે રૂપ બનાને કી વિધિ લખ્યું છે. પછી સીધો ભ્રુ આપ્યો, બિભ્રુ થઈ ગયું. પછી શ્રુ છે, સશ્રુ થઈ ગયું. પછી ગૃહ માટે કોઈ અલગ નથી, જીગૃ થાય છે. પછી હૃ છે, ત્યાં પણ અલગ નથી, જીગૃ. પછી રૂ છે, ઈ રૂ. તો આ બધાની સરખી પ્રક્રિયા છે, વિશેષ કોઈ બીજું છે નહીં. જે કઈ હશે તો આવશે તો કહીશું. મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ.
શુભરાત્રી, અને બને તો કાલે કદાચ સમય કાલથી જરા કન્ફર્મ કરી લઉં છું હું, તો 7 થી 8 થશે કાયમના માટે. 8:30 મારે છેલ્લા 3-4 દિવસથી 8:30 મીટિંગ ચાલી રહી છે, અને દરરોજ અડધી બંધ કરવી પડે છે, અડધ વચ્ચેથી 8:30 હોય છે, અડધો કલાક. આપણે 9 વાગ્યે છે, એટલે હવે એની જગ્યાએ જો કાયમી આવું રહેશે તો પછી 7 થી 8 કરી દઈશું. એટલે કાલે જરા સૂચના જોતા રહેજો. ઓકે. ઓકે સર, શુભરાત્રી.